દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની અંદર ઢઢેલા ગામમાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ ફતેપુરા તાલુકામાં સમાવિષ્ટ સરકારી તથા અનુદાનિત શાળાઓના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને નિઃશુલ્ક ભોજન અને નાસ્તો આપવાની જોગવાઈ છે, જે અંતર્ગત નંબર કેન્દ્ર 32 ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળા ફતેપુરાની તારીખ 31/5/2024 રોજ નાયબ મામલતદાર શ્રી દ્વારા તપાસણી કરવામાં આવેલ. તપાસણી દરમિયાન સ્ટોક પત્રક મુજબ ઉપલબ્ધ જથ્થો તથા કેન્દ્ર પર તપાસણી દરમિયાન ભૌતિક ઉપલબ્ધ જથ્થામાં વિસંગતતા જોવા મળે, જેમાં ઘઉં અને ચોખા મળી કુલ 175 કિલોની ઘટ તથા ચણા અને તેલમાં આશરે 58 કિલોની વધઘટ જણાય છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય તેમજ યોજના સંચાલનના હિતમાં તેઓને વ્યવસ્થાપક તરીકે ચાલુ રાખવા હિતાવહ જણાતા ન હોય તાત્કાલિક અસરથી સંચાલક શ્રી દક્ષાબેન સોમાભાઈ કટારાને કાયમી ધોરણે હટાવવામાં આવે છે તથા કેન્દ્ર નંબર 32 નો ચાર્જ કટારા રીટાબેન જસવંતભાઈ ભમાયો સંચાલક કેન્દ્ર નંબર 34 ડુંગરાના પાણી પ્રાથમિક શાળા ફતેપુરાને સોંપવામાં આવેલ છે. તારીખ 30/2024 રોજ સિક્સર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે GJ 12 CG 7222 નંબરની તુફાન ગાડીમાં સરકારી અનાજનો જથ્થો વેચવામાં આવેલ. કોઈ સરકારી દુકાનનો સંચાલક અથવા તો મધ્યાહન ભોજન સંચાલક જાગૃત નાગરિકના સવાલથી અડધો માલ ઉતારી અડધો માલ ગાડીમાં લઈ ફરાર થઈ જવા પામ્યો છે. ક્યાં સુધી બાળકોના હક પર તરાપ મારશે, આવા તંત્ર પર સરકાર ક્યારે ધ્યાન દોરશે તે હવે જોવું રહ્યું છે. રિપોર્ટર કપિલ બારિયા, V7 ન્યૂઝ, ફતેપુરા.